બિલિંગ પ્રોગ્રામ કર્યો હતો મનીષભાઈ? ના ના થોડો કર્યો તું ફાકા મૂકમાં મોજ તો કયો ભાઈ, કેમ હમણાં દેખાતા નથી? દહમું. ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. ફરી એકવાર મોટો વિડીયો લઈને આવી ગયો છું, એટલે કે લોંગ વિડીયો લઈને આવી ગયો છું. અને અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને આજ છે ને બુધવાર, અને આજ છે બુધવાર એટલે બુધ ગુરુ 2 દિનની રજા છે, એટલે આજે આપણે વ્લોગ બનાવી નાખીએ. આજ બુધવાર છે એટલે રજા હોય, કેમ કે એટલે મોડા જ ઉઠવાના આપણે. હવે રજા છે, આજે 8:30 ઉઠો તો જ સરખો માપમાં નથી હોવાનું. 8:30 થયા, નકર તો 9, 9:30 આપણે વાગી જાય. કાંઈ વાંધો નહીં, ઉઠી ગયા નહીં, આપણું કામ છે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે. હવે નાસ્તો કરી લઈ, બાકી નાસ્તો કરવા બે ગઈ બંસીબેને આવું કંઈક બનાવ્યું છે. શું બનાવ્યું મને નથી ખબર, મારે ખાલી ખાવાનું કામ હોય. તો મિત્રો નાસ્તો કરી લીધો અને અત્યારે જવું છે પીર બાપા, કેમ કે ઓલા મેં તમને કીધું વાના દોરા કરી જે પૈસા આવે ને શ્રીફળ એ વધારવા જવા છે. મારા પપ્પા વી ગયા, હું ને યુગભાઈ બે જવાનું, મારે ને યુગભાઈ બે જવાનું. યુગભાઈ આવી ગયા, બહુ મોડા સુધી હોઉં છું. કેટલા વાગ્યા સુધી? તો વહેલો ઉઠતો હોય તો મિત્રો હું મોડો ઉઠું છું, પણ આ તો હું ખાલી એને કહું છું. બાકી આપણે 8:30 પોણા 9 જ ઉઠી છે, આપણે ઈ જ છે એના જેવા જ માણસ. પીર બાપા જતા હતા, પાયલ બેન ને આરતી ભાભી મળી ગયા. કી બાજુ તમે ગયા હતા? પીર બાપા શું લેવા? દાંત કેમ કાઢছো? બોલ તો ખરા. એટલે કે હું એમાં મમ્મી અમે અહીંયા ઘમાવ પણ ફોન આવ્યો કે અત્યારે જાવ, એટલે તમે અત્યારે ગયા. ખારું ચાલ જઈએ, અમે જઈએ. હા તો ઘરે જાઓ. ઘરે જ જાય છે, તમે હામાં મળી ગયા તો પાણી પીશું. તો વધારે પીવું હોય તો સોડા મગાવી. હવે નથી ભેગું થાય એમ. ના અહીંયા આપને આપણો મિત્ર મળી ગયો દેવદત્તભાઈ. શું હાલે દેવદત્તભાઈ? મોજ તો કયો ભાઈ, કેમ હમણાં દેખાતા નથી? 10મું પૂરું કરી નાખ્યું, હાવ ભૂલી ગયા તમે પણ. પેલા ભાઈ નવરા નથી થતા અમારે. અને તમારે ભેહું આવડી તમારી એમ ને? હા બધી મિત્રો ભેહું વાની છે. વેસવી એક નહીં? અરે વેચવાની હોય અમારે, ક્યાં જવું? વેસવી તો બોલી જાય છે. ના ના ના, તો મિત્રોને ખરીદી જ છે, વેસવાની નથી ને? તો કઈ વાંધો નહીં. શું હાલે તઈ? મોજ તો કયો. તો મિત્રો અમે એને 10મું ભણ્યા ને હારે જ ભણ્યા, પણ અત્યારે ભાઈનો સમય એવો આવી ગયો ને કે આપણે હાવ ભૂલી ગયો. એમ તો ભૂલો નથી માણા હારવા, કેમ કે આમાં પડ્યો રહેશે. એ ભેહું જો બધી દેખાય ની બધી એની જ છે. હજી હું તમને વાળો બતાડી એક દિન. તમે તો રાઈશો દેવ તો તમે અહીંયા વાડે આવજો આવજો. તો આપણે અહીંયા જાવ ને તેથી બતાવીશું. અહીંયા તો આમાં કંઈ દેખાય નહીં તમને, પણ અત્યારે જો અહીંયા છે ને એટલી એ ભેહું અત્યારે એની જ છે. જો ગાય ને ભેંની હજી બીજી હોતે છે. કેટલી કુલ કેટલી છે? 55 મિત્રો ભેહું છે. કાયમનું કેટલા લીટર દૂધ? કાયમનું 100 લીટર જેવું દૂધ થાય છે. કાંઈ નહીં. તો હાલો આપણે અત્યારે પીર બાપાએ જવું હોય તો હાલો આપણે અહીંયા જઈએ. અત્યારે તે પહેલાં હું તમને ખબર પુલનું કામ બતાવી ગયું. જો આવડો ઉભા રહ્યો, ઝૂમ કરીને બતાવો. જો આવડો હાલે ને આ પુલનું કામ, મને તો એવું લાગે એટલું ને એટલું. તમને કંઈ વધેલું દેખાતું હોય તો કહીજો. મને તો એટલું જ દેખાય, હજી ભૂંગરા ગોઠવે એટલું. પણ થોડુંક કંઈક નવીન થાય છે લગભગ. એને ઓલું બધું ભરાવે છે ને, ઓઇલ ને એવું કરતા હતા, એટલે કંઈક કામ તો એનું થોડુંક વધ્યું છે. બાકી એટલું બધું કંઈ દેખાતું નથી વધે એવું. બાકી પુલ બનવાનો જોરદાર. જો આ બાજુ નહીં યુગભાઈ? પીર બાપાએ પહોંચી ગયા ને જાય મંદિર, અને યુગભાઈએ નારિયેલ વધારવાનું ચાલુ કરી દીધું. આમાં પપ્પાએ નારિયેલના સોટલા વખોડવાનું ચાલુ કરી દીધું. આજકાલ પપ્પા એટલા કેમ નારિયેલ ઓછા લીધા? હે કેમ ઓછા કેમ ન કરતા? આપણે કોથરો એક થતા હોય મિત્રો. નારિયેલ છે ને પછી આમ પૈસા વધી જાય, વધારે આવે ને પછી એને ઓછા પૈસા થયા એટલે લઈ દે. નકર કોથરો એક નારિયેલ હોય, પછી એના ગામમાં શેષ છે ને કોઈ ખાતું નથી, એટલે હે ને ખોટી વધી એને કરતાં શેષ બગડી જાય. એટલે જેમ ઓછા નારિયેલ થઈને વધારતા જાય છે હાયર વાયર. વધારે ગયા ને હવે શેષ હવે ગામમાં વેચવાની. નહીં યુગભાઈ? અમે યુગભાઈ ઘર બાજુ પાછા નીકળી ગયા છે. શેષ વેચીને ઘરે આવી ગયા, અને અત્યારે હવે થોડીક વાર મોબાઈલ જોઈ લે, કેમ કે આજ છે ને લાઇટ વહી ગઈ છે, એટલે થોડુંક ઓછો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે બપોરના 12 વાગી ગયા ને હાલો હવે જમીને, અને લાઇટે આવી ગઈ છે. તો મોબાઈલમાં આપણે ચાર્જિંગ પહેલાં મૂકી દે, કેમ કે મોબાઈલ વિના તો વ્લોગ આપણો કંઈ બને નહીં. જમી લીધું છે ને હવે સૂઈ જાઓ. મળવું હવે તમને 4 વાગે. 2 hours later. મિત્રો ઉઠી ગયો ને અત્યારે વાગી ગયા છે 4:30. આજે મોડું થઈ ગયું. અને તમે વિચારતો છો પાછળ શું પડ્યું છે? આ ડબડા ને એવું બધું પડ્યું છે. નાચ છે ને ધુંજારાનું કામ આલે.
એટલે આ બધું અહીં પડ્યું છે. નકર તમે વિચારજો કે દુકાન નાખી, દુકાન નથી નાખી, પણ આને બધું કામ આલે ને એટલે અહીં બહાર પડ્યું છે. મારે તો કંઈ કામ કરવાનું નહીં. હું અહીં બેસી ગયો ખુરશી ઢારી, અને એવું લાગે કે આપણે બહાર ખડો વીયા જવું. બાકી જો આવું થઈ ગયું બધી ખાલી, જો અહીં બધું પડ્યું હતું બધું વી ગયું. આ બાજુ ખાલી થઈ ગયા, ઘોડો ખાલી થઈ ગયો. પણ આપણો જે સામાન બ્લૂટૂથ ને એવું બધું એમને પડ્યું છે. કાંઈ નહીં, હાલો આપણે હવે જઈએ બહાર. બહાર આવી ગયા ગૌતમભાઈને સાયકલના સ્ટન્ટ જો ખાલી. સાયકલ કોની હે? અમારી અમારી એટલે મારી જોયું ને ગૌતમભાઈ, આ ગાડી આવી રીતના ઓલા ને સાયકલ તો કાંઈ ન કહેવાય. તો અત્યારે ને મીરભાઈ ને યુગભાઈ સાયકલની સકર મળે છે. જોઈ સાયકલ રાખવાની છે. પૈસા જો હે 5000ની સાયકલ છે. કાલ છે ને અમે અહીં જઈને દાબેલીનો પ્રોગ્રામ કર્યો હતો કે મીરભાઈ? ના થોડો કર્યો તું ફાકા મૂકમાં હું પાકા મોતમાં હાઈ જે કર્યો હતો તને નથી ખબર મને તો આમંત્રણ ન આપ્યું. चल झूठा. આ ખોટું બોલે મિત્ર, આની જ વાડીએ પ્રોગ્રામ કર્યો હતો. આવું બધું ખોટું કેમ બોલતો? મારી વાડીએ પણ નથી કર્યો લે. કાલ આઈ જે કર્યો કાલ તો હવે હું વાડીએ જ નહોતો. તે ક્યાં હું કાલ જે ઘરે હતો. હા શું મેં કાલ જે ભીંડાનું શાક ને રોટલી ફોતીને ખાધું. બપોરે ખાધું હોય છે તે? ના હાંજે ખાધું. હા તો મિત્રો પર યુગભાઈ ખોટું બોલે. આ યુગભાઈ કાલ હતો કે નહોતો તો વાડીએ? આગળ આવ તમ વાડીએ કાલ પ્રોગ્રામ કર્યો તો નહોતો કર્યો? કાલ વાડીએ પ્રોગ્રામ તો કર્યો પણ મારું મૂડ બગડી ગયું છે, કેમ કે બાજવાનું થઈ ગયું મારે. કે નહીં મીરબેન મારો પોપટ કરી નાખ્યો. પ્રોગ્રામ કર્યો તો આઈથે કરીને ખોટું બોલ્યો. શું કામ બોલ્યો? મજાક કરતો હતો હું. અરે પ્રોગ્રામ તો કર્યો હતો ને પહેલા આપણે? પ્રોગ્રામ નહોતો કર્યો. चीटिंग करता है तू. કર્યો હતો કર્યો તો પ્રોગ્રામ કર્યો તો મિત્રો. એ દાબેલી બનાવી હતી મિહિરભાઈ, તે બનાવી હતી? મેં નથી બનાવી. તો મસાલો મેં મારી રીતે બનાવ્યો હતો ઘરે, અને બાકી બધા શેકવા વાળા બીજા હતા ને ભરવા વાળા મિતભાઈ હતા. હું એકલો નહોતો. આ દાબેલી ખાધી ને હજી પેટમાં ભર્યું છે, ખાવાનું કઈ મન નથી થતું. चल झूठा. મારું જ મન થાય છે ભાઈ. મારું નથી થતું. શું વાંધો છે મિત્રો? હજી હું આ માઇકનો વાપરતો વ્લોગ બનાવવા હાટું. આ માઇકમાં કંઈક વાંધો આવી ગયો, અવાજ છે ને જોઈ એવો આવતો નથી. અને મને તો એવું લાગે માઇક જ લગભગ એને બંધ થઈ ગયો. એટલે આની જગ્યાએ મારું હેન્ડ ફ્રી નો આવે એનું માઇક વાપરવું જોઈએ. શંકર મંદિરે આવી ગયા બધા મિત્રો. સાહિલભાઈ, ક્રિશભાઈ, બાપુ અહીં જોઈ લો. તો જો મિત્રો જે આ તમને અવાજ આવે ને આ માઇક છે ભાઈ, હેન્ડ ફ્રી નો હતો. અને આ માઇક જો આવી ગયો. આ વેસવું છે, લેવું છે ક્રિશભાઈ? કેટલા રૂપિયા દઈ તને દઉં તો? બાબુ તારે જઈ છે? તારે જઈ સાહેબ 150 માં વેસવું હોય? 150 માં કા કાંઈ વાંધો કાંઈ વ્લોગમાં બોલી જાવ, સારા એવા શબ્દ બોલી જાવ. શંકર મંદિરની સામે જે મેદાન છે ને ત્યાં જો સ્પીકર બેનર ને એવું માર્યું. કાંઈક પ્રોગ્રામ છે આગળ, તમને બહારથી બતાડું. અંદરથી તમને ખાલી પાછળનું બતાવ્યું, આગળનું તમને બતાવું. તો મિત્રો અહીંયા કંઈક છે મતદાનનું કંઈક એવું છે, શું છે કંઈ ખબર નથી. જાય તમે જોઈ શકો કંઈક બેનર ને એવું બધું મારેલું હોય. જો આ બાજુ પાદરથી અહીંયા ઓટલે વી એવા ટાઈમની મેન જગ્યાએ તારણિયાના મિત્રો હે ને, એ તું આગળ તારણિયાના મિત્રો ને જો આવડે ટેસ્ટીઓ લેવા આવે એમ છે. અને એવનભાઈ વગાડે નીવડ્યો એમાં આવા પીન ભરાવી પડે, એમને ન હાલે. સારણિયાના મિત્રોની જે વાટ હતી એ આવી ગયા. બે ઉપાડી ગયા કેસીઓ. સારણિયાના મિત્રો બે વી ગયા, પણ આપણા બીજા મિત્રો આવી ગયા. આ જૂનવાણી લોકડાઉનના મિત્ર સાહિલભાઈ કંઈક બોલી જાવ. ઘરે આવી ગયો, જમી લીધું અને મેં તમને નહોતું બતાવ્યું. પાદર ઓલા પણ હતું, મતદાનનું કંઈક હતું, ઢોલ ને એવું વગાડતા હતા. તો અત્યારે ત્યાં જ જવું છે, અહીંયા કંઈક નાટક છે. હવે તો આપણે જોઈ આવી ત્યાં શું છે એ ખબર પડે કંઈ. તો મિત્રો ઘરે આવી ગયો ને આ વ્લોગ અહીં પૂરો કરશું. વિડીયોને લાઈક કર્યો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દીધું. જય શ્રી રામ.